રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે। આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકર હોય તો તેમની કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે। આ સહિતની રજૂઆતો કરવામાં આવી છે। આ સાથે જ આંગણવાડી બહેનો દ્વારા 9 મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે અને જો આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે અમે અહીંયા અમારા હક માટેના આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા છે। અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો। આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે, બાળકોને પૂરતો પોષણ આપે છે। આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે। અમને કંઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે। આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી। અમારા બેન અમે યશોદા યુનિયનમાંથી છે। અમારા બેન ખૂબ અમારા માટે લડત લડે છે, પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં। સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને સરકારી કર્મચારી કરો, અમારા જે હકો છે તે અમને આપો। અમે અમારી માંગણી માટે આવ્યા છે, અમને હક આપો કે અમારો પગાર વધવો જોઈએ, અમને કાયમી કરજો, અમને નોકરીમાંથી પૂરતું પોષણ, અમારા બિલો વધારતા નથી, અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી। અને બીજું કે મને ઓનલાઈન હોય કરાવે છે તો અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો, એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું। અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો, કિશોરીઓની માહિતી મળો, આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા, બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે।